આગળ વાત કરીએ થરાદ તાલુકા પાસે ભારતમાલા માર્ગ પર આવેલા ટોલ ચોકી પાસે મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો। ફાસ્ટેગનું બેલેન્સ પૂરું થઈ જતા ટ્રક ડ્રાઈવરે વાહન રિવર્સ લીધું ત્યારે પાછળથી આવતા રેતી ભરેલા ડમ્પરનું ચાલક વાહન નિયંત્રણ ખોતા અકસ્માત સર્જાયો। ડમ્પરનો પાછળનો ભાગ વીજ ખંભા સાથે અથડાતા એક જોરદાર ધડાકો થયો હતો। અકસ્માતની ઘટના બની હતી। ફાસ્ટેગ પૂરું થઈ જતા વાહન રિવર્સ લીધું હતું અને પાછળ આવતા રેતી ભરેલા ડમ્પર સાથે વાહન અથડાયું હતું અને વીજ થાંભલાને પણ આ વાહન અથડાયું હતું, જેના કારણે જોરદાર ધડાકો થયો હતો। આ ઘટના બનતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે। ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા। જે આ ઘટના બની તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ટ્રક વીજ થાંભલા સાથે અથડાયું, જેના કારણે એક મોટો ધડાકો થયો હતો।